નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન વિશે ભણીશું. થાય એ જાણ્યું અને તેના પ્રજનન અવયવો વિશે પણ શીખ્યા. 8મા ધોરણમાં આ પ્રકરણમાં તમારે પ્રાણીઓમાં પ્રજનન વિશે શીખવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે ખબર જ છે, નાનપણથી તમે શીખતા આવ્યા છો કે પ્રાણીઓ ને તેના બચ્ચાને શું કહેવાય. જેમ કે મનુષ્ય છે, એના બચ્ચાને એટલે કે બાળકને શિશુ કહેવાય. બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય. કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય. મરઘીના બચ્ચાને પીલું કહેવાય. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય. દેડકાના બચ્ચાને ટેડપોલ અથવા તો બાળદેડકો કહેવાય. તો આ રીતે આપણે બધા બચ્ચાઓથી, પ્રાણીઓના બચ્ચાઓથી માહિતગાર છીએ. તો આ પ્રાણીઓમાં પ્રજનન ક્રિયા કેવી રીતે થાય છે એ સમજવાનું છે. તો પ્રાણીઓમાં પ્રજનનના 2 પ્રકાર છે. લિંગી પ્રજનન, જેને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય છે. તો આમાં તમે જુઓ કે પ્રાણીઓ છે એ પ્રજનન કરે, એને માટે નર અને માદા એના જન્યુઓનું જોડાણ થતું હોય છે. અને એ માટે એમાં કેટલાક પ્રજનન ભાગો આવેલા હોય છે, તેનો આપણે આ પ્રકરણમાં ખ્યાલ મેળવવાનો છે. તો લિંગી પ્રજનન એ મનુષ્યમાં કેવી રીતે થાય છે, એના પ્રજનન અંગો કયા કયા છે, તો એ આપણે સમજીએ. તો નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો વિશે આપણે જાણીએ. નર પ્રજનન અંગો. નર પ્રજનન અંગો તમને આકૃતિમાં જોવા મળે છે. એ પ્રમાણે તેમાં 1 જોડ શુક્રપિંડ, 2 શુક્રવાહિની, 1 શિશ્ન આવેલું હોય છે. શુક્રપિંડ નરજનન કોષો એટલે કે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષો તરીકે એટલે કે સ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. બાજુની આકૃતિ છે, આકૃતિ 9.2, જેમાં માનવ શુક્રકોષ બતાવેલો છે, જે તમે ધ્યાનથી જોઈ શકો છો. તમારી બુકમાં પણ આપેલું છે, એક વખત બુક પણ વાંચી શકો છો. તો શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલ છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી હોય છે. વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. ત્યાર પછી આવે છે માદા પ્રજનન અંગો. માદા પ્રજનન અંગોમાં 1 જોડ અંડપિંડ એટલે કે ઓવરીસ, અંડવાહિનીઓ ફેલોપિયન ટ્યુબ્સ અને ગર્ભાશય એટલે કે યુટ્રસ આવેલા હોય છે. આકૃતિ 9.3 બાજુમાં બતાવી છે એ માદા પ્રજનન અંગોની છે. તમારી બુકમાં પણ તમે જોઈ શકો છો. તો આ રીતે નર અને માદા પ્રજનન અંગો દ્વારા મનુષ્યમાં લિંગી પ્રજનન થતું જોવા મળે છે. હવે એ કઈ રીતે થાય છે એ આપણે આગળ જોઈએ. તો અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ કહે છે. મનુષ્યમાં એટલે કે માદામાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે. શુક્રકોષની જેમ અંડકોષ પણ એક જ કોષ છે અને તે ઓળખાય છે. જો તમે આકૃતિ 9.5 જુઓ, 9.4 અને 9.5 જુઓ, તો એમાં માનવ અંડકોષ બતાવેલો છે અને પછી 9.5માં ફલનની ક્રિયા બતાવેલી છે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાય અને એક થઈ જાય છે. ફલનના પરિણામે યુગ્મનજ એટલે કે ઝાયગોટનું નિર્માણ થાય છે. એ યુગ્મનજથી જ નવા સજીવનો પ્રારંભ થાય છે. જોઈએ આપણે. ફલનની ક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. તમારા ભાઈ અને બહેનને જુઓ, ઓળખવાનો પ્રયત્ન કરો, તો તેનામાં તમને કેટલાક માતાના અને પિતાના લક્ષણો જોવા મળશે. તમારા ખુદમાં પણ એ જોવા મળી શકે છે.
તો ફલન માદા શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહે છે, એટલે કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે. મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય એ ક્રિયા ફલન તરીકે ઓળખાય છે. હવે આપણે આગળ સમજીએ તો ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનદનું નિર્માણ થાય છે, જે વિકાસ પામી અને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. યુગ્મનદનું સતત વિભાજન થઈ કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. જુઓ તમે આકૃતિ છે 9.8a, બી અને સી જુઓ એટલે તમને બરાબર સમજાઈ જશે. તો આ કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે, ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામી પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો કહે છે. ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. ગર્ભાશયમાં ભ્રૂણનો વિકાસ થાય છે અને ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખ, કાન વગેરે વિકસિત થઈ જાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ જાય છે તેને ગર્ભ કહે છે. તો આકૃતિ 9.9 તમે જુઓ તો ગર્ભાશયમાં રહેલ ગર્ભ છે એ તમને જોવા મળે છે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. મરઘીમાં પણ અંતઃફલન થાય છે. તો મરઘી અને મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? ના, તમે જાણો છો કે મરઘી છે એ પક્ષી છે એ બચ્ચાને જન્મ આપતી નથી. તો એ બચ્ચું જન્મ કઈ રીતે લે છે એની જાણકારી મેળવીએ. ફલન પછી તરત જ યુગ્મનદ સતત વિભાજન પામ્યા કરે અને અંડવાહિનીમાં નીચે તરફ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ એક સુરક્ષિત પડ બનતું જાય છે. મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ આવું જ એક સુરક્ષિત પડ છે. તમે બધાએ મરઘીના ઈંડા જોયા હશે તો ઉપરનું જે સફેદ કવચ છે એ માટેનું કઠણ કવચ છે, જે અંદરના ભાગને સુરક્ષિત રાખે છે. વિકસિત ભ્રૂણની ઉપર સખત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું એટલે કે ચીક એટલે કે પીલું બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘી તમે જોઈ હશે, એટલે કે પક્ષીઓ છે એ પોતાના ઈંડા પર બેસી અને ઈંડાને ગરમી આપે છે, જેથી એમાંથી બચ્ચું છે એનો વિકાસ થાય અને એ કવચ તૂટે, બચ્ચું બહાર આવે. તો તમે કબૂતર, ચકલી, પોપટ, મરઘી આવા બધા પક્ષીઓને જોયા હશે કે જે ઈંડા મૂકી અને એને પર બેસે છે, જેને ઈંડું સેવ્યું એમ આપણે કહીએ છીએ. બાહ્ય ફલન થતાં પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદા શરીરની બહાર તરફ થાય છે. ભ્રૂણના અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે. ચોમાસામાં ખાસ આપણને જોવા મળે છે. હવે આપણે અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ જોઈએ. તો અપત્યપ્રસવી પ્રાણીઓ એટલે શું? તો કે કેટલાક પ્રાણીઓ છે એ બચ્ચાને જન્મ આપે છે, એને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે. અને જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. તો આપણે કેટલીક એવી પ્રવૃત્તિ કરીએ જેના મદદથી આપણે અલગ પાડી શકીએ અપત્યપ્રસવી અને અંડપ્રસવી. તો તમને તમારી બુકમાં પ્રવૃત્તિ 9.2 આપેલી છે, જેમાં દેડકા, ગરોળી, પતંગિયું, ફૂદા, મરઘી, કાગડા અથવા કોઈ અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો. શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો? જે ઈંડાઓને તમે ભેગા કર્યા એનું ચિત્ર બનાવો. કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે, કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે. કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવામાં આપણે સફળ રહીએ છીએ. તો કેટલાક પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે, જેમ કે ગાય, કૂતરા, બિલાડી, એના ઈંડા એકત્ર નહીં કરી શકો. એવું એટલા માટે છે કારણ કે તે ઈંડા મૂકતા નથી, તે પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે, એટલે કે તેઓ અપત્યપ્રસવી પ્રાણીઓ છે. તો હવે તમે ઘણી વખત ટેસ્ટ ટ્યુબ બેબી વિશે પણ સાંભળ્યું છે.
બરાબર. તો કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે અને એવી સ્ત્રીઓ છે એ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે. એને કારણે ફલન માટે શુક્રકોષ છે એ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. આવી પરિસ્થિતિમાં ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલ અંડકોષ તેમજ શુક્રકોષો એકત્ર કરી યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એકસાથે રાખે છે, જેનું IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર ફલન થઈ શકે. જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે એટલે કે ઇન્જેક્ટ કરવામાં આવે છે. માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય તથા સામાન્ય બાળકની જેમ જ જન્મ થાય છે. આ પદ્ધતિ દ્વારા જન્મેલ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. તો આ રીતે ટેસ્ટ ટ્યુબ બેબી છે એની તમને જાણકારી મળી હશે. આશા છે તમને એ પણ સમજાઈ ગયું હશે. તો કેટલાક પ્રાણીઓ છે એમાં તમે જુઓ કે ફલનની ક્રિયા છે એ અમુક ઋતુમાં થાય છે, અમુક વસંત ઋતુમાં, ચોમાસાની ઋતુમાં. તો તમે જોશો કે દેડકા છે એ ચોમાસાની ઋતુમાં તળાવ અથવા ખાબોચિયામાં ઈંડા મૂકે છે. માછલીઓ અને દેડકા છે એ પાણીમાં એકસાથે અસંખ્ય ઈંડા મૂકે છે અને એ ઈંડા છે એ ધીમે ધીમે એમાં જ વિકાસ પામે અને બાળ દેડકામાં રૂપાંતર પામે છે. હવે આપણે આગળ જોઈએ કે શિશુમાંથી પુખ્ત સ્વરૂપ છે એ કેવી રીતે બને છે. તો નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. અને એ કેટલાક પ્રાણીઓ છે એમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય. જેમ કે રેશમના કીડાનું જીવનચક્ર યાદ કરો તો એ પહેલાં ઈંડા મૂકે, પછી એના લાર્વા અથવા તો ઈયળ બને, પછી એનું પુખ્ત રૂપ છે પ્યુપા બને અને એમાંથી એ રેશમનો કીડો બને છે. દેડકો આ પ્રકારના પ્રાણીનું એક ઉદાહરણ છે. દેડકાના ઈંડા મુકાય પછી એમાંથી માછલી જેવા સ્વરૂપનું ટેડપોલ નીકળે અને એ ટેડપોલ ધીમે ધીમે વિકાસ પામે એટલે બાળ દેડકા, નાના નાના દેડકા છે એ થાય અને એમાંથી પછી મોટો દેડકો બને છે. તો આ રીતે આપણે 3 સ્પષ્ટ અવસ્થા અથવા તબક્કા જોઈ શકીએ. તો અહીંયા આપણને દેડકાનું જીવનચક્ર બતાવેલું છે. તો શરૂઆતમાં તમે આકૃતિ એ જોઈ શકો છો કે પુખ્ત દેડકાએ ઈંડા મૂકેલા છે. પછી આકૃતિ બી છે એમાં શરૂઆતનો ટેડપોલ છે એ આ પ્રકારનું માછલી જેવો હોય છે. પછી એ ધીમે ધીમે વિકાસ પામે છે અને માછલી જેવો જ દેખાય છે અને એકાદ પગ દેખાય છે અને પછી એને અંત્ય ટેડપોલ કહેવાય અને એમાંથી એ ધીમે ધીમે વિકાસ પામી અને પુખ્ત દેડકો બને છે. તો આ રીતે દેડકાનું જીવનચક્ર છે એ થાય છે. હવે આપણે આગળ જોઈએ કે હાઇડ્રા છે એ કલિકા સર્જન પદ્ધતિથી પોતાનું જેવો જ બીજો સજીવ છે એ ઉત્પન્ન કરી શકે છે. તો અહીંયા તમે આકૃતિ 9.11માં જોઈ શકો છો કે પિતૃ શરીર ઉપરથી કોઈ એક ઉપસેલી ગાંઠ જેવી સંરચના જોવા મળે છે. તો આ સંરચના છે ધીમે ધીમે એ મૂળ હાઇડ્રામાં વિકાસ પામે છે અને એનો વિકાસ ધીમે ધીમે પૂર્ણ થાય પછી એ સ્વતંત્ર થઈ જાય છે અને સ્વતંત્ર હાઇડ્રા તરીકે પાછું વિકાસ પામે છે. એટલે હાઇડ્રામાં કલિકા સર્જનથી પ્રજનન ક્રિયા થાય છે. તો આ રીતે અલિંગી પ્રજનન પણ જોવા મળે છે. આ વાત આપણે અત્યાર સુધી કરી લિંગી પ્રજનનની, હાઇડ્રામાં કલિકા સર્જન, અને હવે જે આપણે જોઈએ છે પદ્ધતિ એ અલિંગી પ્રજનનની પદ્ધતિ જોઈએ છે. અલિંગી પ્રજનન છે એ અમીબા જેવા એક કોષી પ્રાણીમાં જોવા મળે છે. આપણે બધાને ખ્યાલ છે કે અમીબા એક કોષી સજીવ છે. તો એમાં કોષકેન્દ્રના 2 ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે. આકૃતિ 9.12માં તમને તબક્કા વાઇઝ બતાવ્યું છે. આકૃતિ એ જુઓ, બી જુઓ, બરાબર. તો આકૃતિ એમાં એક કોષકેન્દ્ર બતાવ્યું છે, પછી બીમાં એનું વિભાજન થાય એમાંથી 2 કોષકેન્દ્ર બને છે, પછી એ પાછળ એમાંથી આકૃતિ સી છે એમાં તમે જુઓ કે પ્રત્યેક ભાગમાં કોષકેન્દ્ર જોવા મળે છે. એ પછી આકૃતિ ડી છે તો બાળ અમીબા જુદા જુદા બને છે. એટલે આ રીતે એ સજીવ છે
એના કોષ કેન્દ્ર વિભાજન થઈ અને એ બે સંતતિ ઉત્પન્ન કરે છે. તો આવી પદ્ધતિ છે એને બાઇનરી ફિશન એટલે કે દ્વિભાજન કહે છે. તો અહીંયા તમને કેટલાક આપણે પારિભાષિક શબ્દો છે એ આપ્યા છે જેની આપણે સમજ મેળવી. અલિંગી પ્રજનન એટલે કે તેમાં કોઈ લિંગી નર અને માદા અંગોનો ઉપયોગ થતો નથી અને કોષ કેન્દ્રના વિભાજનથી જ પ્રજનન જોવા મળે, જેને આપણે અલિંગી પ્રજનન કહીશું. દ્વિભાજન એટલે કે કોષ કેન્દ્ર છે એનું વિભાજન થતાં કોષ છે એ સ્વતંત્ર બે કોષ ઉત્પન્ન થાય છે અને દરેકમાં એક એક કોષ કેન્દ્ર જોવા મળે છે. આવી જે વસ્તુ બને છે અમીબામાં જેને દ્વિભાજન કહે છે. કલિકા સર્જન એટલે કે હાઇડ્રા જેવા પ્રાણીઓમાં કલિકા સર્જન એટલે કે જે યજમાન હાઇડ્રા, મૂળ હાઇડ્રા હોય, પુખ્ત હાઇડ્રા હોય, એના શરીર ઉપર અમુક જગ્યાએ ગાંઠ જેવી ભાગ ઉત્પન્ન થાય છે અને એ ભાગ છે એ ધીમે ધીમે વિકાસ પામતો જાય છે અને વિકાસ પામી અને પછી એક સ્ટેજે એ એના શરીરથી અલગ પડી અને સ્વતંત્ર રીતે વિકાસ પામે છે. તો આને કહેવાય છે કલિકા સર્જન. પક્ષીઓ છે એ બધા ઈંડા મૂકે છે. માછલી અને ડેટકા છે એ તળાવમાં ઈંડા મૂકે છે અને ઈંડામાંથી એ કવચ તૂટવાથી બચ્ચું બહાર આવે છે. પછી ભ્રૂણ, બરાબર, એટલે કે જે માતાના શરીરમાં ફલનની ક્રિયાને અંતે બાળકનો વિકાસ થવાની જે ક્રિયા બને છે જેને ભ્રૂણ કહે છે. બાહ્ય ફલન, બરાબર, એટલે કે જે શરીરની અંદર નથી થતું, બહાર થાય છે, ટેસ્ટ ટ્યુબમાં થાય છે, એને બાહ્ય ફલન કહેવાય. ફલન એટલે શું? તો કે અંડકોષ અને શુક્રકોષનું મિલન અંડવાહિનીમાં થાય અને જે ક્રિયા બને એને ફલન કહેવાય. ફલનની ક્રિયાને અંતે એ જે ગર્ભ છે એ રાઉન્ડ શેપમાં ફેરવાઈ જાય છે જેને ગર્ભ કહે છે. અંતઃફલન જે શરીરની અંદર ગર્ભાશયમાં થાય છે. અંડપ્રસવી પ્રાણીઓ એટલે કે જેઓ ઈંડા છે એને મૂકી અને પોતાનું સાતત્ય ચાલુ રાખે છે, પ્રજનનની ક્રિયા કરે છે, બરાબર. લિંગી પ્રજનન એટલે એવું પ્રજનન કે જેમાં નર અને માદા પ્રજનન અંગોનો ઉપયોગ થાય છે, એવું પ્રજનન લિંગી પ્રજનન કહે છે. શુક્રકોષો તો કે શુક્રવાહિનીમાં ઉત્પન્ન થતા જે કોષો છે, બરાબર, નરજનન કોષો છે. શુક્રપિંડની અંદર ઉત્પન્ન થતા નરજનન કોષો છે જેને આપણે શુક્રકોષો કહીએ. તો આ રીતે અપત્ય પ્રસવી પ્રાણીઓ એટલે કે જેઓ બચ્ચાને જન્મ આપે છે એને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે, બરાબર. અને આ રીતે તમને આશા છે કે બધું બરાબર સમજાઈ ગયું હશે. ફરીથી આપણે પાછા નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી બધા આવજો. ધન્યવાદ.